આજે કારખાના પટ્ટા ધોયા હતા એટલે વેલા 6 વાગે છૂટી ગયા કામેથી। 90 દિવસ પછી હું લેવાનો છું આઈફોન ને। આજે છે તેનો 8મો દિવસ। સોરમાં આજે મારે તાળું દેવું પડ્યું કારણ કે મારા મમ્મી પપ્પા તો વહી ગયા હતા કામે। આજે તો હું ઘરેથી સાયન્સ લઈને નતો આવ્યો એટલે પછી રસ્તામાંથી જ પછી મારે લેવી પડી છે। તો કારખાને પટ્ટા ધોવાનું કામ ચાલુ હતું ને અડધા દાડિયા બીજી બાજુ ને અડધા દાડિયા આ બાજુ નાસ્તો કરવા બેસી ગયા। કારખાનામાં પટ્ટા ધોતા ધોતા વાગી ગયા બે ને પછી બધા આવી ગયા જમવા। જમીન પછી બધા દાડિયા કામે સડી ગયા ને મેં તો આજ રજા રાખેલ હતી, મજા બગડી ગઈ હતી એટલે હું ઘડી કેરીમાં આરામ કરી લીધો। પછી તો 6 વાગી ગયા હતા ને દાડિયા બધા વેલા છૂટી ગયા હતા એટલે ચાલુ ગાડીએ નાસ્તો કરતા કરતા નીકળી ગયા ઘરે। કેટલા દિવસથી સૂર્ય અસ્ત થાય એ તો અમે જોયો જ નતો કારણ કે અમારે રાતે છૂટવાનું હોય 9 વાગે। પછી હું પહોંચી ગયો ઘરે ને આજે મારા મામાની છોકરીએ કડિયારીથી મને આંબલી આવેલ હતી એટલે મેં ને સાગરે ઘરે આવીને ખાઈ લીધી। એટલા દિવસ તો હું મારા દાદાના ઘરે બેસવા પણ નતો આવેલો, આજે વેલા છૂટી ગયા હતા એટલે આવીને બેસવા। ઘડીક બેઠા બેઠા વાતો કરતા હતા ને પછી ભાવે મળી નાખ્યું તું તરબૂચ એટલે હું ને મારા દાદા ને ત્રણેય ખાવા બેસી ગયા। તરબૂચ ખાઈને પછી આજે તો મારા દાદાની ઘરે જ મારે જમવાનું। જમીન પછી ભાઈબંધના પપ્પાને સીસુડાની દુકાન હતી એટલે અમે આવી ગયા શેરડીનો રસ પીવા। વિશાલ ને પ્રેમ બે લીંબુ મળતા હતા ને હું ને જઈલો બે લાગી ગયા શેરડીનો રસ। આજે તો એકની જગ્યાએ 2 ગ્લાસ શેરડીના રસના પી ગયા। હવે અમે પી લઈ રસ। ન હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। મળું કાલના બ્લોગમાં। રાધે રાધે, બાય બાય।